સૌથી પહેલા તો આયા બધા મજામાં જશો. આજે આપણે જીટીયુનું એક નવું ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે મિત્રો. એના વિશે આપણે ડિસ્કશન કરવાના છે. બરાબર છે કે જીટીયુનું એક સર્ક્યુલર છે ને જીટીયુના કોઈ પણ સર્ક્યુલર મિત્રો આવે ને એટલે સૌથી પહેલા આપણે શું કરવાનું કે એમાં વ્યવસ્થિત ધ્યાન દેવાનું. ઘણી વાર એવું થતું જીટીયુના સર્ક્યુલર છે એ ઘણા મિત્રો મિસ કરી દેતા હોય છે. અને પછી શું થાય કે એક્ઝામ ફોર્મ છે કે એક્ઝામ ડેટ છે ઘણી બધી તકલીફ પડતી હોય છે લોકોને એટલા માટે. તો એવી જ રીતના આજે આપણે વાત કરવાના છે જીટીયુનું એક સર્ક્યુલર છે અને જીટીયુના સર્ક્યુલર ઉપર ખાસ એ જોવાનું છે કે જીટીયુનું જે એક્ઝામ ફોર્મ ભરવાનું છે ને મિત્રો બરાબર છે એના ઉપર આ સર્ક્યુલર છે. બરાબર છે એક્ઝામ ફોર્મ છે એ આવ્યા પછી તમારે ટાઈમસર ભરવું ને મિત્રો એ બહુ જરૂરી છે. જો તમે એક્ઝામ ફોર્મ નથી ભરી શકતા તો પછી તમારે પેનલ્ટી લાગે એટલે કે એક્સ્ટ્રા પૈસા તમારે દેવા પડે છે. બરાબર છે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો આજે આપણે સર્ક્યુલરમાં એ વાત કરશી કે કેટલા વિદ્યાર્થીને અને કઈ બ્રાન્ચના કયા કયા સેમને એક્ઝામ ફોર્મ ભરવાનું છે. તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો અહીંયા લખ્યું છે મિત્રો ઇન્સ્ટ્રક્શન ધ ફિલિંગ ધ એક્ઝામ ફોર્મ. બરાબર છે તો તમને ન સમજાય તો મને પર્સનલી પૂછી લેવાનું. બરાબર ટેન્શન નહીં લેવાનું. તમને સર્ક્યુલર હું એક જ મિનિટમાં સમજાવી દઈ આખે આખું કે શું કહેવા માંગે છે. બરાબર છે તો જો કે આ ઇન્સ્ટ્રક્શન ધ ફોર ફિલિંગ રિમિડિયલ એક્ઝામ ફોર્મ સમર 2025ની વાત કરેલી છે. એ 25ની જે એક્ઝામ છે મિત્રો એની વાત કરી છે. તેમાં કઈ બ્રાન્ચ આવશે તો કે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમ 4 થી 8 ફોર્થ સેમથી લઈને 8મું સેમ આવી જશે. બરાબર છે એટલે એક બ્રાન્ચ તમારી આ કમ્પ્લીટ થઈ. નેક્સ્ટ વાત કરીએ મિત્રો તો કે ડિપ્લોમા આર્કિટેક્ચર જે મિત્રો કર્યું એની વાત કરી છે. પછી ડિપ્લોમા વોકેશનલ. બરાબર છે તો આ મિત્રો એ તને જે લોકોને લાગુ પડતું હોય મિત્રો એ લોકોને પોતાનું એક્ઝામ ફોર્મ છે એ ટાઈમસર ભરી દેવાનું રહેશે. બરાબર છે હવે તમારી લાસ્ટ ડેટ છે એ એકવાર જોઈ લે કે શું કહેવા માંગે છે. બરાબર બાકી વધારે તમારે કંઈ વાંચવાની કંઈ જરૂર હોતી નથી. તમારે ખાલી એક ટેબલ છે મિત્રો એ ખાસ જોવાનું હોય છે. જો આ જે ટેબલ તમને આપ્યું ને મિત્રો એ તમારે ખાસ વાંચવાનું. બરાબર છે ટેબલ છે ને એ ઇમ્પોર્ટન્ટ હોય કે એમાં આખી ડેટ આપેલી હોય. બરાબર રેડી તો ટેબલ ઉપર ખાસ ધ્યાન રાખો. અને એમાં એક્ઝામ ફોર્મનો ટાઈપ આપ્યો છે. ટાઈપ્સ મીન્સ કે શું કહી શકાય તો કે રિમિડિયલ આપેલું છે. સાથે એ વાંચવાનું હો. એવું નહીં સમજવાનું કે ડિપ્લોમા એન્જિનિયરિંગ લખ્યું છે. બરાબર છે સેમેસ્ટર કયું છે તો જો કે એમાં સેમ 4 થી 8 આપ્યા છે. તો વાંચવાનું નકર રેગ્યુલરના વિદ્યાર્થી છે એ પછી ભરી ના દે એવું ભૂલ નહીં કરવાની. ઓકે તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની વાંચવાનું. બરાબર છે પછી તમારે ફોર્મ ભરવા દેવાનું અને ફોર્મ ભરી દેવાની જરૂરી જોઈએ મિત્રો. એની ડેટ પર તમને આપેલી હોય. જો જેમ કે ડિપ્લોમા જે મિત્રો અભ્યાસ કરી રહ્યા છે પહેલા નંબરનું કોલમ છે ડિપ્લોમાની એક્ઝામ તરીકે આપણે લઈએ તો ડિપ્લોમા જે મિત્રો કરે છે એ 4થું સેમેસ્ટરથી લઈને 8મું સેમેસ્ટર એમાં પછી એને બેકલોગ વાળા હોય તો કેટી વાળા હોય. આ મિત્રો છે એ બધાને લાગુ પડે. મિડલમાં એક મિત્રો હવે લાસ્ટ ડેટ શું આપી છે તો 6ઠ્ઠી તારીખ મીન્સ કે 6 તારીખ છે 3જો મહિનો 2025થી લઈ 28 તારીખ 2004 યર 2025. પેનલ્ટી મિત્રો અહીંયા આપી નથી તો સારું કહેવાય. એમ પેનલ્ટી લાગે એની પહેલા તમારે શું કરવાનું ભરી દેવાનું. બરાબર છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. પછી વાત કરીએ ડિપ્લોમા આર્કિટેક્ચર તો એનું પણ સેમ ટુ સેમ આપેલું છે કે પોતાની ડેટ છે મિત્રો આપેલ છે એ પ્રમાણે એક્ઝામ ફોર્મ લાસ્ટ ડેટ પૂરી થઈ પહેલા ભરી આપે. ડિપ્લોમા વોકેશનલની વાત કરીએ એ પણ આપેલી છે. સેમેસ્ટર વાઇઝ જો અહીંયા તમારે સેમ લખેલ છે. બરાબર આ તમારું સેમેસ્ટર છે ખાસ જોવાનું. તમારો કોર્સ લખ્યો છે એક્ઝામ ફોર્મ લખ્યું રેગ્યુલર છે તો પછી જે રેગ્યુલરમાં અભ્યાસ કરી રહ્યા છે એ મિત્રો આવશે કે જે હાલમાં અત્યારે સેમ 4માં છે અને તમારી ડેટ આપેલી છે એ પેનલ્ટી હશે. આ તમારી ડેટને બધી તમારે ધ્યાનમાં રાખવાની પછી તમારે ફોર્મ ભરી દેવાનું. ઓકે એટલે એ બધું વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ એક્ઝામ ફોર્મ તમારું આવે છે ત્યારે તમારે ટાઈમસર શું કરવાનું એને પહેલાં ફોર્મ ભરી દેવાનું પછી તમારે બીજા કામ કરવાના. ઓકે તો આટલી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોએ એક્ઝામ ફોર્મ ભરવાના છે. પ્લસ આપણે વાત કરીએ હજી એક એક્ઝામ ફોર્મ છે તમને સાથે જ લઈ લો વિડીયો સાથે. નેક્સ્ટ વાત કરીએ મિત્રો સાથે આપણે લઈ લઈએ છીએ કે જે લોકો ઇન્ડક્શન જોઈ આ વસ્તુ રહીને મિત્રો એ કોમન જ આવશે. તમારે ખાલી ટેબલ છે ને મિત્રો એ તમારે જોવાનું. ઓકે એમાં પણ કોમન જ રહેશે. કયા વિદ્યાર્થી મિત્રો વાત કરી છે પીબી યર 2 3 પછી બીજી અહીંયા વાત કરેલી છે મિત્રો. બરાબર છે હા આટલા વિદ્યાર્થી મિત્રો છે. તમારો આખે આખું જો વાંચવાનું હોય ને તમારો આખે આખો સબ્જેક્ટ એ તમારો આટલો હોય છે અહીંયાથી લઈ તમારો આટલો. બરાબર છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. તમે નેક્સ્ટ તમને વધારે સમજાય તો કે ડિટેલમાં ટેબલમાં સૌથી પહેલાં તમારે આખું સર્ક્યુલર વાંચો ને મિત્રો એક્ઝામ ફોર્મ જે ભરવાનું છે ને આ પણ રિમિડિયલ જ છે એક્ઝામ ફોર્મ. બરાબર છે એમાં પણ વાત કરી છે કે ફાર્મસી ડી જે મિત્રો કરી રહ્યા છે એની વાત મિત્રોને કરેલી છે. બરાબર છે એટલે આ વિદ્યાર્થી મિત્રો પોતાનું ફોર્મ ભરી આપે અને ફાર્મસી ડી પણ પીબી મીન્સ કે જો યર 2 થી 6 રિમિડિયલ આપેલું છે આખે આખું. બરાબર અહીંયા શું આપ્યું છે કે 2 થી યર 3. બરાબર છે
એ વસ્તુ ખાસ ધ્યાન રાખો. લાસ્ટ ડેટ તમને આપી છે 10/3/2025 થી 23/4/2025 અને વિધાઉટ પેનલ્ટી છે. પેનલ્ટી લગાવી નથી. નકર શું થતું મિત્રો કે ₹500 છે પેનલ્ટી લાગતી હોય છે, અથવા તો ₹1000 હોય છે, અથવા તો 2000 હોય છે. બરાબર છે. આ પેનલ્ટી ભરવી મિત્રો, એની પહેલા તમારે શું કરવાનું કે એક્ઝામ ફોર્મ છે એ ભરી આપવાના. ઓકે. તો જીટીયુના એક્ઝામ ફોર્મ જ્યારે પણ મિત્રો આવે ત્યારે તમે ટાઈમસર ભરી આપો. એમાં તમને કાંઈ પણ પ્રોબ્લેમ આવે બરાબર તો મને પર્સનલી મેસેજ કરો, અને જીટીયુ વોટ્સએપની નવી ઇમ્પોર્ટન્ટ અને જે ન્યૂ અપડેટ હોય છે ટાઈમ ટેબલથી માંડીને રિઝલ્ટ ત્યાંથી લઈને ઓલ વસ્તુ છે મિત્રો, એ તમને હું જીટીયુના વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવતું હોય છે. જે મિત્રો હજી સુધી જોઈન્ટ થવાનો મિત્રો બાકી હોય હવે તો જોઈન્ટ થઈ જાઓ. બરાબર છે. હું નીચે લિંક આપી દઈશ. ઓકે. તો એક્ઝામ ફોર્મ છે આવી રીતના કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ના આવે અને તમને ભરતા ન આવડતું હોય, કાંઈ પણ ઇસ્યુ, કાંઈ પણ ડાઉટ ક્વેરી આવતી હોય તો મને પર્સનલી પૂછી લેવાનું. ઓકે મિત્રો, તો અહીંયા આપણું કામ છે એ કમ્પ્લીટ થઈ છે વિડીયોનું, બટ તમારે મારા માટે લાઈક કરી દેવાની છે, બરાબર, સબસ્ક્રાઇબ અને મારા માટે કોમેન્ટ કરવાની છે વિડીયો તમને કેવો લાગ્યો, અને ઇન્ફોર્મેશન છે એ તમને હું પહોંચાડતો રહીશ. તમને કાંઈ પણ ન સમજાય જીટીયુના સર્ક્યુલર તો હું છું તમારી સાથે, બરાબર છે. હું તમને ફ્રેન્ડલી સમજાવીશ. ઓકે મિત્રો, બાય બાય, ટેક કેર. નેક્સ્ટ મુલાકાત લેશી જીટીયુની આવી જ નવી અપડેટ સાથે.